બિલકુલ તો ડાયમંડ સિટી સુરતનો ન્યૂઝરૂમ પર સૌથી મોટો એક્ઝિટ પોલ આવી ગયો છે। આ એક્ઝેક્ટ નથી પરંતુ એક્ઝિટ પોલ છે। 15 થી 20 મિનિટની અંદર સુરતનો માહોલ ખબર પડી જશે। સ્થાનિક પત્રકારોના મતે સુરત મનપામાં 120 બેઠકમાંથી આમ આદમી પાર્ટીને માત્ર 18 થી 22 જેટલી જ બેઠકો મળે તેવા એંધાણ છે। તો ભારતીય જનતા પાર્ટીને 98 થી 102 બેઠકો મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ એક્ઝિટ પોલમાં દર્શાવાઈ રહી છે। સુરતમાં જે કોંગ્રેસ એક સમયે 35-40 બેઠકો મળતી હતી એ કોંગ્રેસને આ વખતે સિંગલ નંબરમાં પોતાને સમેટાવવાનું રહેશે। મનોજ સોરઠિયાના વોર્ડમાં આમ આદમી પાર્ટીની સંપૂર્ણ પેનલ મનોજ સોરઠિયાના વોર્ડમાં આમ આદમી પાર્ટીની સંપૂર્ણ પેનલ જીતે તેવી શક્યતાઓ છે। આ વોર્ડની અંદર ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે। સુરતમાં વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 7, 8 અને 12 ની અંદર બરોબરની લડાઈ છે। માત્ર 15 થી 20 મિનિટોમાં પરિણામો સ્પષ્ટ થવા માંડશે। વોર્ડ નંબર 13, 14, 15, 16, 17, 18 અને 28માં પણ ભારે રસાકસી છે। જલ્દીથી મિત્રો જલ્દી ન્યૂઝરૂમ પર જોડાઈ જાઓ। સચોટ પરિણામો એ ન્યૂઝરૂમ આપને આપવા જઈ રહ્યું છે। જલ્દીથી જલ્દી યુટ્યુબ પર તમામ મિત્રો જોડાઈ જાઓ। સુરતથી ખૂબ મોટા પરિણામો ટૂંક જ સમયમાં આપની વચ્ચે મૂકીશું। સુરતમાં ભારતીય જનતા પાર્ટી માટે થોડો ઘણો અપસેટ સર્જાય તેવી પણ શક્યતાઓ છે। અલ્પેશ કથિરિયાના પત્ની જે કાવ્યા કથિરિયા છે તેમનો વોટ છે। અલ્પેશ કથિરિયા જેવા જે દિગ્ગજ નેતા છે એ અલ્પેશ કથિરિયા જેવા જે દિગ્ગજ નેતાના પત્ની લડી રહ્યા છે। ત્યાં પણ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે અને આ સ્થિતિમાં સુરત પર સૌની નજર છે। સુરત પર સૌની નજર છે। એક બાદ એક પરિણામો આવી રહ્યા છે। હવે પરિણામોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પર નજર કરીએ તો જ્યાં આમ આદમી પાર્ટીનું જોર હતું એવા જૂનાગઢ જિલ્લા પંચાયતને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ન્યૂઝરૂમના એક્ઝિટ પોલમાં જિલ્લા પંચાયતમાં 30 બેઠકો પર જે ચૂંટણી યોજાઈ હતી એમાંથી 20 થી 22 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે તેવી શક્યતાઓ છે। ભાજપ એ 20 થી 22 બેઠકો પર આગળ રહેશે। જ્યારે સૌરાષ્ટ્રના પંચાયતની અંદર પહેલી વખત આમ આદમી પાર્ટીને 3 થી 4 બેઠકો તેના ફાળે જઈ શકે એમ છે। બિલકુલ તો 3 થી 4 બેઠકો કોંગ્રેસ પણ અહીં લઈ શકે છે। એટલે કે 10 જેટલી બેઠકો વિપક્ષના ફાળે જાય તેવી શક્યતાઓ છે। રાજકોટ વોર્ડ નંબર 4માં આપના રાહુલ ભુવા એ જીતી જાય તેવી શક્યતાઓ છે। આગામી 15 થી 20 મિનિટની અંદર મતપેટીઓ ખુલશે અને ગુજરાતના લોકોનો મિજાજ ખબર પડશે। વોર્ડ નંબર 4માં આપના રાહુલ ભુવા માટે મજબૂત સમીકરણો જોવા મળી રહ્યા છે। રાજકોટ વોર્ડ નંબર 1માં સૌથી ઓછું અને નીરસ મતદાન થયું હતું જેના કારણે અપસેટ પણ સર્જાઈ શકે છે તેવી શક્યતાઓ છે। જો કે રાજકોટના વોર્ડ નંબર 12માં પેનલ તૂટે, વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પેનલ તોડે તેવી શક્યતા। વોર્ડ નંબર 3માંથી અતુલ રાજાણી અને ગાયત્રીબા પેનલ તોડી શકે છે। વોર્ડ નંબર 10માં અપસેટ, વોર્ડ નંબર 10માં કોંગ્રેસનો જે ગેમ પ્લાન છે તે ફેલ પણ થઈ શકે છે। આરજે આભાની મોટી હારના સમાચાર આવી રહ્યા છે મિત્રો। સૌથી મોટા સમાચાર, આરજે આભાની હાર થઈ શકે છે। ઉમંગ એક બાદ એક પરિણામો પર નજર રાખીશું। રાજકોટ, જૂનાગઢ અને સુરતના રૂઝાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે। ઉમંગ કુલ કિશન અત્યારે જે રીતે એ એક બાદ એક એ રૂઝાનો છે તે શરૂઆતી સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર પણ એ વોર્ડ નંબર 1, 3, 4 અને 12માં મોટા અપસેટ થવાના એંધાણ અત્યારે મળી રહ્યા છે। તો વોર્ડ નંબર 4માં આપના રાહુલ ભુવા માટે પણ અત્યારે એ ભરેલું નાળિયેર જેવી સ્થિતિ છે। તો અત્યારે જે રીતે અલગ અલગ જિલ્લાઓની અંદરથી એ રૂઝાનો સામે આવી રહ્યા છે, શરૂઆતી આંકડાઓ હવે ધીરે ધીરે આવવાનું એ સામે થશે। ત્યારે તે આંકડાઓની અંદર હવે મોરબી મહાનગરપાલિકાને લઈને પણ ન્યૂઝરૂમ ગુજરાતનો સૌથી મોટો એક્ઝિટ પોલ, જેમાં સ્થાનિક પત્રકારોના મતે ભાજપને 35 થી 40 બેઠકો મળવાની શક્યતાઓ છે। કુલ 52 બેઠકો મોરબી મહાનગરપાલિકા, જેમાં પ્રથમ વખત મહાનગરપાલિકા બન્યા બાદ ચૂંટણીઓ છે। કોંગ્રેસને પણ 8 થી 10 બેઠકો, તો આપને 2 થી 4 બેઠકો મળવાની એ પૂરેપૂરી અત્યારે સંભાવનાઓ જોવામાં આવી રહી છે। ત્યારે મોરબીની અંદર પણ અત્યારે ન્યૂઝરૂમ ગુજરાતનો આ
એક્ઝિટ પોલ મતગણતરી શરૂ થયાના પહેલા એ મોરબીની અંદરથી અત્યારે આ એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે. તો જે રીતે એ ગુજરાતની એ સત્તાની સેમીફાઇનલની અંદર ન્યૂઝરૂમ ગુજરાત પર રાજ્યના એ પરિણામનો સૌથી મોટા એ આંકડાઓ તમે જોઈ રહ્યા છો. સુરત મનપામાં સૌથી પહેલા પરિણામ ન્યૂઝરૂમ ગુજરાત પર શરૂઆતી રૂઝાનોમાં જ ભાજપને એ જોરદાર ફાયદો થયો છે. ભાજપ શરૂઆતી રૂઝાનોમાં જ જોરશોરથી સુરતની અંદર આગળ ચાલી રહ્યું છે. ભાજપને 15 મહાનગરપાલિકા બેઠકો જેમાં 84 નગરપાલિકાના પરિણામ માટે પણ મતગણતરી શરૂઆત થઈ ગઈ છે. 9,992 બેઠકો માટેની ચૂંટણીના અંતિમ પરિણામો આવવાના બાકી છે. 15 મહાનગરપાલિકા માટે પરિણામ આવવાની શરૂઆત છે તો 84 નગરપાલિકાના પરિણામ માટે પણ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યની 34 જિલ્લા પંચાયતના પરિણામ માટે પણ મતગણતરી શરૂ. 260 તાલુકા પંચાયતના પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે એ લગભગ 10,000 જેટલી બેઠકો ઉપર બિલકુલ ન્યૂઝરૂમ ગુજરાત પર રાજ્યના પરિણામોનું સૌથી સચોટ અને પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા પરિણામોની વાત કરવામાં આવે તો રાજ્યની 9,992 બેઠકો માટેની જે ચૂંટણી છે એના અંતિમ પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. 15 મહાનગરપાલિકા માટે પરિણામોની શરૂઆત થઈ ગઈ છે. ઈવીએમ ની મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે પહેલા બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવી છે અને બેલેટ પેપરની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. મિત્રો, આ સૌથી મોટા સમાચાર. બેલેટ પેપરની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જન સમર્થન મળતું ક્યાંક જોવા મળી રહ્યું છે. બેલેટ પેપરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આગળ ચાલી રહ્યા છે. એક સમાચાર આપને સૌથી પહેલા આપી રહ્યા છીએ. જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાત સાથે જોડાઈ જાઓ. ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મોટા ભાગની જે તમામ જગ્યાઓ છે ત્યાં ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ભુજ મહાનગરપાલિકામાં પણ બેલેટ પેપરથી ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મનપાની વોર્ડ નંબર 9ની અંદર પણ બેલેટ પેપરથી ગણતરી શરૂ થઈ છે. કલોલ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર તમામ જગ્યાએ બેલેટ પેપરની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગર અને બનાસકાંઠા અને વાવથરાદની અંદર બેલેટ પેપરની ગણતરીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 15 મિનિટ બાદ તમામ જગ્યાએ ઈવીએમ મશીન ખુલશે અને ઈવીએમ મશીન ખુલતાની સાથે જ રુઝાન ખબર પડશે કે જનતાનો મૂડ ક્યાં છે, જનતા જનાર્દન એ કોની સાથે છે. ભાજપને બહુમતી મળે છે, કોંગ્રેસને બહુમતી મળે છે કે આમ આદમી પાર્ટીને બહુમતી મળે છે. તમામ જે ગણતરીઓ છે એક બાદ એક ગણતરીઓની શરૂઆત થઈ ગઈ છે. કુલ બેઠકોની વાત કરવામાં આવે તો 9,800 કરતાં પણ વધારે બેઠકોમાંથી 750 જેટલી બેઠકો એ બિનહરીફ થઈ ગઈ હતી. બાકીની બેઠકો પર અત્યારે ગણતરીઓ શરૂ છે. ટૂંક જ સમયમાં જનતાનો જે આદેશ છે, જનાધાર છે, જનાદેશ છે એ ખબર પડી જશે કે કોને મળ્યો છે. આગામી 10 મિનિટમાં આપને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, પોરબંદરનું પરિણામ આપની વચ્ચે મૂકવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાત સાથે જોડાઈ જજો. ટૂંક જ સમયમાં આપની તમામ મનગમતી જે સીટો છે તેના પરિણામો આપની વચ્ચે લઈને આવી રહ્યા છીએ. તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને જોવાનું ચૂકતા નહીં, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ અત્યારે ફેસબુકના માધ્યમથી જોડાઈ ગયા છે. તો ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને જલ્દીથી જલ્દી તમારા વિચારો પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમારા વિચારોને પણ ખાસ કમેન્ટ બોક્સમાં મૂકવાનું ભૂલતા નહીં. તમે કઈ બેઠકનું પરિણામ જોવા માંગો છો એ પણ ખાસ લખજો. જોકે દાંતા બેઠક પર અત્યારે કોંગ્રેસે હોબાળો કર્યો છે. ખૂબ મોટા સમાચાર. દાંતા બેઠક પર કોંગ્રેસે હોબાળો કર્યો છે. મતગણતરી પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો છે અને તમારા વિસ્તારના સમાચારો પણ કમેન્ટ બોક્સમાં લખતા જજો. મિત્રો, અત્યારે 2,000 કરતાં વધારે લોકો જે ફેસબુકના માધ્યમથી જોડાયા છે તમામને વિનંતી છે ખાસ ફેસબુકને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર દબાવી દેજો અને વધુમાં વધુ યુટ્યુબ પર લોકો જોડાય અને ન્યૂઝરૂમને ખાસ સપોર્ટ કરજો, ન્યૂઝરૂમને સમર્થન કરજો. કારણ કે ન્યૂઝરૂમે પડેપડની વિગતો એ આપને આપી રહ્યું છે. તો ખાસ ન્યૂઝરૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમામ સમાચારો આપની સ્ક્રીન પર મૂકી રહ્યા છીએ.
એક બાદ એક સમાચાર આપની વચ્ચે આવી રહ્યા છે. સુરતથી સૌથી મોટા સમાચાર. સુરતમાં આમ આદમી પાર્ટીને ઈવીએમમાં વોટ મળે કે ના મળે, પરંતુ બેલેટ પેપરની ગણતરીમાં પણ આમ આદમી પાર્ટીને સારા એવા વોટ નથી મળ્યા. આમ આદમી પાર્ટીની અપેક્ષા પ્રમાણેના વોટ એ સુરતમાં નથી મળ્યા. આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસને બેલેટ પેપરમાં વધારે વોટ મળ્યા છે. સૌથી મોટા સમાચાર. આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસને બેલેટ પેપરમાં સૌથી વધારે વોટ મળ્યા છે. ઈવીએમની ગણતરી શરૂ થશે મુફદ્દલ, પરંતુ હાલ સુરતની અંદર આપને કોંગ્રેસ કરતાં બેલેટ પેપરમાં ઓછા વોટ મળી રહ્યા છે. બિલકુલ, એટલે પહેલા પરિણામ અત્યારે ન્યૂઝરૂમ પર આવવાના શરૂઆત થઈ ગઈ છે. અમે મહાનગરોના પરિણામ તરફ થોડી ક્ષણોમાં આગળ વધી રહ્યા છીએ. અમદાવાદમાં શું થઈ રહ્યું છે જ્યારે બેલેટ પેપર ખુલી રહ્યા છે, સુરતમાં શું થઈ રહ્યું છે જ્યારે બેલેટ પેપર ખુલી રહ્યા છે, રાજકોટમાં શું થઈ રહ્યું છે જ્યારે બેલેટ પેપર ખુલી રહ્યા છે, અમદાવાદમાં શું થઈ રહ્યું છે જ્યારે બેલેટ પેપરની મતગણતરી થઈ રહી છે, વડોદરા મહાનગરપાલિકાના પરિણામોમાં શું થઈ રહ્યું છે જ્યારે બેલેટ પેપર ખુલી રહ્યા છે. સૌથી ઝડપી પરિણામ, સૌથી પહેલા આજના દિવસની તમામ અપડેટ મેળવવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લો અને તમારા બધા જ વર્તુળમાં આજે ન્યૂઝરૂમની લિંક શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે સૌથી પહેલા સૌથી ઝડપી પરિણામ અમે આપીશું. હવે અમદાવાદ મનપા પર આવીએ. આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ મનપાની. સૌથી પહેલા દેખાડી દઈએ. જી હા, શરૂઆતી વલણ આવી ગયા છે. ભાજપને શરૂઆતી વલણમાં જોરદાર ફાયદો દેખાઈ રહ્યો છે. બેલેટ પેપરની જે મતગણતરી થઈ રહી છે, ભાજપને અમદાવાદમાં 35 બેઠકો પર સરસાઈ. જી હા, પહેલા આંકડા માત્ર ન્યૂઝરૂમ પર, પહેલા આંકડા મેં આપને બતાવી રહ્યા છે. ભાજપને 35 બેઠકો પર શરૂઆતી વલણમાં સરસાઈ. કોંગ્રેસ પણ 5 બેઠકો પર આગળ. જી હા, અમદાવાદમાં આમ આદમી પાર્ટી ક્યાં છે? હજુ સુધી ક્યાંય નથી, ઝીરો. એઆઈએમઆઈએમ ખાતું ખોલાવી દીધું છે ભાઈ. 2 બેઠકો પર અમદાવાદમાં એઆઈએમઆઈએમ આગળ થઈ ગઈ છે. ન્યૂઝરૂમ પર પહેલા આંકડા શેર કરી દો, ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. આજે ન્યૂઝરૂમના પરિણામો સૌથી પહેલા તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચવાના છે, ભૂલતા નહીં. અમદાવાદ મનપાના પહેલા આંકડા અમે આપને બતાવી રહ્યા છે. હવે આપણે આવીએ સુરત પર. સુરતમાં શું થઈ રહ્યું છે, સુરતી લાલાઓએ શું કર્યું છે, ઈવીએમમાં શું કેદ કર્યું છે, થોડી વારમાં ખુલશે. પણ પોસ્ટલ બેલેટ શું કર્યા છે ભાઈ સુરતમાં? જી હા, મને જણાવી દો. સુરતમાં શરૂઆતી રુઝાનમાં ભાજપને ફાયદો ભાઈ. બીજું મહાનગરપાલિકા અમદાવાદ બાદ સુરતમાં પણ પટારા ખુલી ગયા છે. ભાજપને શરૂઆતી વલણમાં જોરદાર ફાયદો. 40 બેઠકો પર ભાજપ આગળ. આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલશે થોડી વારમાં. કોંગ્રેસને સરસાઈ. આમ આદમી પાર્ટીને એક બેઠક પર સરસાઈ છે. જી હા, રાજકોટમાં એક બેઠક પર સરસાઈ.